હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આવ્યા છીએ લાલકોટની મીઠાપીર સરકારની દરગાહે. તમે જોઈ શકો છો, અહીંયા મીઠાપીર સરકારની દરગાહ છે. અહીં એવું મસ્ત મજાનું શાંતિપૂર્વક વાતાવરણ છે અને અહીં તમે કોઈ પણ વસ્તુ દિલથી માંગો તો તમને દાદા હાજર છે. તમે જે કંઈ પણ માંગો, તમારી નીતિ સાચી હોય, તમારા ઈરાદા નેક હોય તો તમને બધી વસ્તુ મળી શકે છે. તો ચાલો તમને દાદાના દર્શન કરાવું. મિત્રો, જો તમે પહેલી જ વાર આપણા ચેનલમાં આવ્યા હોય, વિડીયો પહેલી જ વાર જોયો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને અમે ગમે ત્યારે પણ વિડીયો અપલોડ કરીએ તો તમને સૌપ્રથમ આપણો વિડીયો તમે જોઈ શકો. તો આપ જોઈ શકો છો મિત્રો, આ છે આપણા મીઠાપીર દાદાની દરગાહ. અત્યારે સવારના વાગ્યે છે 8. તો મિત્રો, અહીં તમે કોઈ પણ જાતની મન્નત કરો એ મન્નત પૂરી થાય છે. કોઈને સંતાન ના હોય કે કોઈ એવી મનોકામના હોય કે જે પૂરી ના થઈ શકતી હોય, અહીં તમે 5 ગુરુવાર ભરો તો તમારી હરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે. દાદા હાજર છે. તમારી હરેક મન્નત અહીં પૂરી થાય છે. તમે જોઈ શકો છો અહીં કુદરતી કેવું વાતાવરણ છે. મિત્રો, તમે એકવાર આ મેદાનમાં આવી જાઓ તો તમને અહીંથી જવાનું મન નહીં થાય, એવું અહીંનું વાતાવરણ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં કેવું કુદરતી વાતાવરણ છે. અને અહીંયા પાછળ આપણે મીઠાપીર દાદાના જે પહેલાંના ખાગીમ હતા એમની કબર આવેલી છે, જુમા બાપુ. તો આશા કરું છું મિત્રો, તમને આજનો અમારો આ વિલોગ સારો લાગ્યો હશે. અને હમણાં બાપુ આવે છે. બાપુ અહીં છે નહીં. બાપુ આવે એટલે આપણે બાપુ સાથે પણ વાત કરીએ. બાપુ શું કહે છે એ પણ તમે સાંભળો. ચાલો, તો બાપુ આવી ગયા છે. તમને બાપુ સાથે થોડીક વાત કરાવું. તો મિત્રો, આ છે આપણા મીઠાપીરના ખાદીમ અબ્બા બાપુ સરફાઈ. એમના નંબર છે. તમારે કોઈ પણ કામ હોય તો આમાં તમે ફોન કરીને પૂછી શકો છો. તો ચાલો હવે આપણે અબ્બા બાપુ સાથે થોડીક વાત કરીએ. બાપુ, તો દરગાહ વિશે તમે થોડું કહેશો? હા, મીઠાપીર દાદાની દરગાહ અહીંયા કઈ રીતે બની? આ મીઠાપીર દાદાની દરગાહ બહુ જૂની છે. અહીંયા જે મન્નત તમે માંગો, તમારા કામ ના થતા હોય તો તમે અહીંયા ખાલી 5 ગુરુવાર ભરી જાઓ એટલે તમારી મન્નત પૂરી થઈ જાય. બરોબર છે. ને મેં જો મોતમાંથી હું બચ્યો હતો, મને હુમલો આવ્યો હતો, પછી કેન્સર થયો. દાદાએ કેન્સર બીમારીમાંથી મને ઊભો કર્યો છે. બરોબર છે. બરાબર. તો બાપુ, અહીંયા ક્યાંથી માણસો આવતા હશે દરગાહે? માણસો આજની જે આપણે સુરતથી આવે છે, રાજકોટથી આવે છે, ઉપલેટાથી આવે છે, પછી દૂર દૂરથી માણસો અહીંયા આવે છે. પોરબંદર આવે છે. જે મન્નત માંગે છે દાદા આગળ, એની મન્નત દાદા પૂરી કરી દે છે. હું તો જાઉં
કે હું તો એક ખાદીમ જાઉં અને દાદા આગળ દુઆ કરું છું લોબાન ટાણે તો એની મન્નત પૂરી થઈ જાય છે. બરોબર છે. ને મારે ભયંકર બીમારી હતી, એ બીમારીમાંથી હું દૂર, મને દાદાએ દૂર કર્યો હતો. બાકી આપણી હેસિયત શું છે? હા, કંઈ નહીં. હું તો ખાલી દુઆ કરું છું હરેક ઇન્સાનની કે અહીંયા 18 કોમ આવે છે, 18 કોમની દાદા ઉમેદ પૂરી કરે છે. જેને ઓલાદ નથી એને 12 વર્ષે ઓલાદ મુસાફરી દાદાએ દીધી છે. બરોબર. હા. બીજા નંબરમાં દાદામાં એટલી સચ છે કે તમે સાચા દિલથી દુઆ માંગો તો તમને દુઆ મળે. હા, ટૂંકમાં નીતિ તમારી સાચી હોવી. હા, તમારે સચ્ચાઈ પર તમને મળે. બાકી તમે એમ કહો બાપુ 5 ગુરુવાર ભર્યા અને મને કાંઈ મળ્યું નહીં તો એ ખોટું છે. 5 વાળા 10 ગુરુવાર થાય, પણ જેમ તમે સબર કરો એમ દાદા તમને રોજી રોજગાર અને તમારી મન્નત જે મન્નત માંગો એ મન્નત તમને દાદા પૂરી કરે. બરોબર. મુસાફરી સરકાર. તો મિત્રો, તમે દરગાહ જોઈ શકો છો. આ દરગાહ છે આપણે લાલપુર શહીદ ગાર્ડનની પાછળ આવેલી છે. તો એકવાર તમે અવશ્ય મુલાકાત કરજો આ દરગાહની. અહીં તમને કુદરતી વાતાવરણ જોવા મળશે અને અહીં આવ્યા પછી, આ મેદાનમાં આવ્યા પછી તમને અહીંથી જવાનું મન નહીં થાય એવી આ દરગાહ છે.